હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે જો દિવાળીનો ટાઈમ છે એટલે રોજ કંઈક લેવાનું હોય, તો હું જાઉં છું બજારમાં વસ્તુ લેવા. તો ચાલો આગળ મળીએ પાછા. જો હું હવે બજારમાં જવા નીકળી ગઈ છું. ગુડુ સ્કૂટર ચલાવે છે. તો પહેલાં મેં જો અહીંયા આયુર્વેદિક શોપ છે ને ત્યાંથી મારે શેમ્પૂ લેવું હતું ભોલી માટે, એટલે ત્યાંથી શેમ્પૂ લીધું છે આયુર્વેદિક. અને આ જો વાસણની દુકાન છે, મારે થોડું ઘણું વાસણમાં ચેન્જીસ જોઈતું હતું અને ચેન્જ કરવાનું હતું, એટલે ત્યાં ગઈ હતી. હવે દિવાળીમાં ઘરે ઘરે દીવા વપરાતા જ હોય, બધા વાપરતા જ હોય, તો એનો ગુડુને ઓર્ડર હતો દીવા બનાવવાનો બહુ જથ્થાબંધમાં. તો ત્યાં હું એ મટીરિયલ લેવા ગઈ હતી. ત્યાંથી આવીને જો આ ડ્રાયક્લિંગના કપડાં લેવાના હતા એ પતાવ્યું છે. અને મારા સસરા માટે ફોન લેવાનો હતો, એટલે જો હું ફોન લેવા ગઈ છું. આ મારા સસરા માટે ફોન લીધો હતો. દાદાનો ફોન ખરાબ થઈ ગયો હતો, એટલે એના માટે જો નવો ફોન લઈ લીધો છે. હવે પછી જો મારે દિવાળી માટે પગલાં લેવાતા, આપણે જે ઘરમાં પગલાં ને સાથિયાને એવું કરીએ એ બધું, તો હું ત્યાં આવી ગઈ હતી. હવે ત્યાંથી મારે જે આયુર્વેદિક દવા લેવાની હતી તો દવા લીધી અને આવી ગઈ છું ઘરે. જો આ કાનાજીના વાઘા અને પગલાંને જે લીધું એ તમારી સાથે શેર કરું છું. અને જે દીવા બનાવવાના છે એ બની જશે એ તમારી સાથે પછી શેર કરીશ. અને હવે હાથ પગ મોઢું ધોઈ લીધું છે જો, અને સીધી ગઈ છું કિચનમાં. કિચનમાં જતાં પહેલાં વેજીટેબલ લઈ લીધું છે ફ્રીજમાંથી. હવે મિક્સ દાળની ખીચડી કરવી છે, તો જો ચોખા લઈ લીધા છે ને મિક્સ પંચ દાળ આવે એ બધી લઈ લીધી છે. હવે કોઈ વાર ઉતાવળ હોય ત્યારે આપણને એમ થાય કે એક ડીશ બનાવીને જમી લઈએ. હવે જો કુકરમાં પહેલાં મેં ઘી મૂકી દીધું છે, રાઈ મૂકી દીધી છે ને હિંગ મૂકી દીધી છે. અને ખીચડીમાં અત્યારે બીજું કાંઈ જ નાખતી નથી, સિમ્પલ વઘાર કરી લઉં છું. હળદર મીઠું નાખી દઉં છું અને જોઈતા પ્રમાણમાં પાણી નાખીને આમાં 5 વિસલ મારી લેવાની છે. હવે જો અહીંયા ફ્લાવર બાફવા મૂકી દીધું છે, બધા વેજીટેબલ કટ કરું છું. હવે સાઈડમાં સરસ મજાની કઢી એ ઉકળે છે, કઢીનો વઘાર પણ થઈ ગયો છે. હવે જો ફ્રાય પેનમાં તેલ લઈ લીધું છે ને એમાં જીરું મૂકી દીધું છે, સૂકા મસાલા નાખી દીધા છે. સૂકા મસાલામાં લવિંગ અને તીખા નાખ્યા છે અને આ રીતે તેલમાં મેં લસણની ચટણી મૂકીને વઘાર કર્યો છે. હવે નાખી દીધું છે બટેટું, ફણસી અને બીજા બધા વેજીટેબલ જે કટ કર્યા હતા ને, હા એમાં કેપ્સિકમ છે, ગાજર છે, ફ્લાવર છે, બધું જ નાખી દીધું છે. જો 5 વિસલ વાગી ને તો ખીચડી પણ સરસ થઈ ગઈ છે. હવે આમાં હળદર નાખી દીધી છે, ઉપરથી નાખી દીધું છે ટમેટું અને ગરમ મસાલો થોડો એવો નાખ્યો છે, સરસ લાગે છે આ ખીચડીમાં. અને ઉપરથી નાખી દીધી છે ખીચડી. હવે જો ખીચડીને એકદમ સરસ ચલાવી લઉં છું. ખીચડી ઢીલી હોય ને એમ સરસ લાગે છે, તો ખીચડી સરસ મજાની ઢીલી સરસ થઈ છે, વેજીટેબલથી ભરપૂર અને પંચરત્ન દાળ હોય એટલે વિટામિન્સથી પણ ભરપૂર. હવે ઉપરથી નાખી દીધું છે ઘી, સાથે પીરસી છે ખાટી મીઠી કઢી આપણી ગુજરાતી, અને સાથે ડુંગળી ટમેટાનું સલાડ, ખીચિયા, પાપડ છે અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આજનો વ્લોગ અને આજની ડિનર થાળી, આવી જાઓ બધા જમવા.